સંબંધો આપણા જીવનનો એકદમ અભિન્ન અંગ ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે જે નિકટતા આપણને એકબીજાની સૌથી નજીક લાવે છે એ જ ક્યારેક આપણા સંબંધોમાં તિરાડ પાડવાનું કારણ કેમ બની જાય છે? ચાલો આજે આપણે સંબંધોના આ જટિલ પણ બહુ જ રસપ્રદ પાસાને સમજીએ. કવિ ચીનુ મોદીની આ પંક્તિઓ સીધી દિલને સ્પર્શી જાય છે. એવું લાગે છે જાણે કોઈના વગર જીવી તો લેવાય છે, પણ શું એને ખરેખર જીવવું કહેવાય? શ્વાસ તો ચાલે છે, પણ એ દરેક શ્વાસ સાથે કંઈક છોલાતું હોય એવી અનુભૂતિ થાય છે. અને આ જ વાત આજના આપણા વિશ્લેષણનો મુખ્ય વિચાર છે. આપણે ભલેને ગમે તેટલા આત્મનિર્ભર હોવાનો દેખાવ કરીએ, પણ સાચું પૂછો તો મનનો ખાલીપો તો સંબંધોની હોંફથી ભરાય છે. એ સંબંધો છે જે આપણને જીવંત હોવાનો અહેસાસ કરાવે છે. તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો સંબંધો આપણા માટે આટલા જ જરૂરી છે, તો પછી એ આટલી સહેલાઈથી તૂટી કેમ જાય છે? શું કારણ છે કે જે સંબંધો પળવારમાં બંધાઈ જાય છે એ જ બળવારમાં વિખેરાઈ પણ જાય છે? અને આનો જવાબ કદાચ થોડોક ચોંકાવનારો લાગશે. મોટાભાગના સંબંધો તૂટવા પાછળનું એક મોટું અને અણધાર્યું કારણ છે નિકટતા. હા, બિલકુલ સાચું સાંભળ્યું, નિકટતા. પણ અહીં એક વાત સ્પષ્ટ કરવી બહુ જરૂરી છે. સમસ્યા ખાલી નિકટતામાં નથી. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આ નિકટતા પોતાની હદ વટાવી દે છે. એટલે કે સમસ્યા છે અતિશય નિકટતાની. ચાલો આ અતિશય શબ્દને જરા ઊંડાણથી સમજીએ. અતિ એટલે ખૂબ જ વધારે અને શય એટલે પરિસ્થિતિ. મતલબ કે જ્યારે કોઈ પણ વસ્તુ, પછી ભલે એ ગમે તેટલી સારી કેમ ન હોય, એ પોતાની મર્યાદા ઓળંગી જાય ને, ત્યારે એ અતિશય બની જાય છે. અને સંબંધોમાં સમસ્યાઓનું મૂળ ઘણીવાર આ જ હોય છે. તો સવાલ એ છે કે કોઈ સારી વસ્તુ જેવી કે નિકટતા એ સંબંધ માટે ખરાબ કઈ રીતે બની શકે? ચાલો એ પ્રક્રિયાને સમજીએ કે કેવી રીતે સંબંધોમાં અધોગતિની શરૂઆત થાય છે. જો જ્યારે કોઈ સંબંધ નવો હોય ને, ત્યારે આપણે એને સાચવવા માટે ખૂબ જ સભાન રહીએ છીએ. એક ડર હોય છે કે ક્યાંક આ સંબંધ તૂટી ન જાય. પણ જેમ જેમ સમય વીતે છે તેમ તેમ એ સંબંધ જાણે એક આદત બની જાય છે અને આપણે બેધ્યાનપણે એવી ભૂલો કરવા લાગીએ છીએ જે સંબંધના પાયાને જ નબળો પાડી દે છે. આ સરખામણી આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દેશે. જુઓ, તંદુરસ્ત નિકટતામાં આપણે અનુભવો વહેંચીએ છીએ, પણ જ્યારે એ અતિશય બની જાય ત્યારે વ્યક્તિગત અવકાશ એટલે કે પર્સનલ સ્પેસ ગુમાવી પડે છે. જાણે પોતાના શોખ માટે કે મિત્રો સાથે સમય વિતાવવાની પણ છૂટ ન હોય. જ્યાં એકબીજાનો સહારો બનવાનો હોય ત્યાં ભાવનાત્મક નિર્ભરતા આવી જાય છે. એટલે કે પોતાની ખુશી માટે આપણે પૂરેપૂરા બીજા પર આધારિત થઈ જઈએ છીએ. અને સૌથી ખતરનાક, જ્યાં એકબીજાના વ્યક્તિત્વનું સન્માન થવું જોઈએ ત્યાં બંનેની ઓળખ એકબીજામાં ભળીને જાણે ગાયબ જ થઈ જાય છે. આ અતિશય નિકટતા સંબંધમાં ધીમે ધીમે એક ગૂંગળામણ પેદા કરે છે. તો ચાલો એવા 6 મુખ્ય સંકેતો પર નજર કરીએ જે બતાવે છે કે સંબંધમાં કંઈક બરાબર નથી, કે નિકટતા હવે તેની હદ વટાવી રહી છે. આખી પ્રક્રિયા એક પછી એક પગથિયાં ઉતરવા જેવી છે. સૌથી પહેલાં શું થાય? વ્યક્તિ પોતાની અંગત જગ્યા ગુમાવે છે. એ પછી ખુશી માટે બીજા પર ભાવનાત્મક રીતે એટલા નિર્ભર થઈ જવાય છે કે સામેવાળી વ્યક્તિ વગર એકલતા લાગે. આને કારણે ગેરસમજ વધે છે અને અપેક્ષાઓનો પહાડ ઊભો થાય છે, જે પૂરો ન થતાં નિરાશા આવે છે. આ બધામાં મિત્રો અને પરિવાર જેવા બીજા અગત્યના સંબંધો પાછળ રહી જાય છે. અને અંતે વ્યક્તિ પોતાની આગવી ઓળખ, પોતાના શોખ, પોતાની પસંદ નાપસંદ બધું જ જાણે ભૂલી જાય છે. તો શું આનો કોઈ ઉપાય નથી? શું નિકટતા અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચે સંતુલન સાધવું શક્ય છે? હા, બિલકુલ છે. અને એને જ આપણે સંતુલિત જોડાણની કળા કહી શકીએ. તો આનો ઉપાય એકબીજાથી દૂર ભાગવાનો બિલકુલ નથી. સાચો ઉપાય છે સંબંધમાં નિકટતા અને વ્યક્તિગત અવકાશ વચ્ચે એક સુંદર સંતુલન બનાવવાનો. તો આ સંતુલન કેવી રીતે કેળવાય? ખૂબ સરળ છે. પોતાની અંગત જગ્યા જાળવી રાખો. પોતાના શોખ, પોતાના મિત્રો માટે સમય કાઢો. પોતાની આગવી ઓળખને સંબંધમાં ઓગાળી ન દો. બીજા પાસેથી વાજબી અપેક્ષાઓ રાખો. અને હા, પોતાના બીજા સંબંધોને પણ જીવંત રાખો. કારણ કે છેલ્લે તો વાત એ જ છે કે આઈ લવ યુ કહી દેવું બહુ સહેલું છે, પણ સંબંધમાં દરરોજ જીવંત રહેવું એક સતત અને સભાન પ્રયાસ છે. આજના આ વિશ્લેષણ પછી આપણે સૌએ પોતાની જાતને એક સવાલ પૂછવા જેવો છે. શું આપણી નિકટતા બે લોકોને જોડતો એક મજબૂત પુલ બનાવી રહી છે, કે પછી અજાણતા જ એ એક ગૂંગળામણભરી દિવાલ ઊભી કરી રહી છે?
આનો જવાબ આપણી અંદર જ ક્યાંક છુપાયેલો છે.